આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક। એના માટે અહીંયા અમે 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને 2 નંગ જેટલા બટાકા લીધા છે। તમારે તમારા હિસાબથી બટાકા તમે લઈ શકો છો। હવે આપણે ભીંડાને સૌપ્રથમ આપણે સમારી લઈશું। પછી ભીંડાને આ રીતે બરોબર કપડાથી એકદમ સરસ લૂછી લેવાના, જેથી શાક કોરું અને મસ્ત બને। તો આપણે ભીંડાને સમારી લીધા છે। હવે આપણે બટાકાને આ રીતે પહેલાં સૌપ્રથમ ધોઈ લેવાના, પછી આ રીતે લૂછી લેવાના છે અને પછી આપણે બટાકાને સમારી લઈશું। અહીંયા અમે છાલ નથી ઉતારતા, તમારે છાલ ઉતારી હોય તો ઉતારી શકો છો। અમને અહીંયા છાલવાળા બટેકા પસંદ છે એટલે અમે આ રીતે સમારી દઈશું। તો આ રીતે આપણે બધા બટેકાને સમારી લઈશું। તો હવે આપણે ભીંડા બટાકાને સમારી લીધા છે। તો હવે આપણે શાકનો વઘાર કરીશું। એના અંદર અમે 2 થી 3 નંગ લીલા મરચાં લઈ આ રીતે સમારી લઈને અંદર એડ કરવાના છે। તમને પસંદ હોય તો એડ કરી શકો, ના પસંદ હોય તો નહીં એડ કરવાના। હવે આપણે ગેસ ઓન કરીશું અને એક તપેલી લઈશું। એના અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું। હવે તેલ આવી ગયું છે, એના અંદર થોડું આપણે રાઈ એડ કરીશું, સહેજ મેથી પાવડર એડ કરીશું। રાઈ તતડે એટલે રાઈ તતરી જાય પછી મેથી પાવડર એડ કરીશું। પછી પીચોક જેટલી હિંગ એડ કરીશું। પછી લીલા મરચાં એડ કરીશું અને આપણે શાકની અંદર ઉમેરી લઈશું। અહીંયા અમે એકદમ સિમ્પલ રીતે ભીંડા બટેકાનું શાક બનાવ્યું છે। હવે એમાં આપણે મસાલા એડ કરીશું। 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આપણે જે મસાલા એડ કર્યા આ રીતે ઉછાળી લઈશું। જેથી ભીંડા ચીકણા ના પડે અને શાક પણ ચીકણું ના થાય અને એકદમ છૂટું અને ચડેલું મસ્ત થાય। આ રીતે શાકને મસાલા એડ કરીને એકવાર હલાવી લેવાનું। હવે આપણે શાકને ધીમા તાપે અડધો કલાક ચડવા દઈશું। તો હવે આપણે આ રીતે ફરીથી શાકને ઉછાળી લઈશું, જેથી શાક એકદમ છૂટું રહે અને ચીકણું પણ ના પડે। બસ હવે આપણે આને 10 મિનિટ સુધી ચડવા દઈશું। તો આપણું શાક હવે ચડીને મસ્ત રેડી થઈ ગયું છે। તો એને આપણે હવે સર્વ કરી લઈશું। તો આપણે ભીંડા બટાકાના શાકને સર્વ કરી દીધું છે। તમે આ શાકને રોટલી સાથે, ભાખરી સાથે અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને
તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.